પપ્પા, આ લાલ કિતાબ વાંચીને તમારે વળી શું કરવું છે? કોઈ પર જાદુ તો નથી કરવું ને? અરે બેટા, નવરા બેઠા બેઠા કંઈક ને કંઈક વાંચવું પડે. હા. આ મેં અત્યારે છે ને આ લગભગ આટલા વર્ષમાં આ બધી ચોપડીઓ પૂરી કરી નાખી છે. હા ને. તો આ એક નવી આવી છે તો મેં કીધું વાંચી લઈએ. હું કહેવા માંગે છે કેવા તો શું માંગે આમાં લાલ કિતાબમાં તો એ નથી વાંચવું તારે. આમાં શું આવી છે પેલા એ કે કોને આ જાણવા ફસાવાના? જેને ફસાવાના હતા એને તો ફસાવી લીધા તમે. કઈ નહીં. શું વિચાર્યું પપ્પા? એમ પૂછતી હતી હું. ગયા જન્મમાં તું નેપાળી હતી? નેપાળી આ, કેમ નેપાળની ભાષા બોલે? ના પપ્પા, એવું કઈ નથી. આ તો એમ જ શું કહેવાય વાત છે? બોલો. કહેવાનું શું હોય, ખબર જ છે તમને કે શું વાત કરવા આવી હોય હું. એટલે લગ્નની વાત કરવા આવી છે? હે આ તારી પાસે બીજું કઈ કામ નથી આ ઘરમાં? હે આ તારી ભાભીને થોડીક હેલ્પ કરાય, તારી ભાભીને થોડું કામ કરાય. કામ તો પપ્પા બહુ બધા હતા, પણ અત્યારે જે કામ લઈને બેઠી છું ને તો વિચાર કરું છું કે પહેલા આ કામ પૂરું કરું પછી બીજા બધા કામ કરીશું. ખોટી જીત છે તારી. જો કંકોત્રીઓ તું ગમે તે કરીશ ને પણ હું નથી માનવાનો અને નથી માનવાનો. મારે લગ્ન નથી કરવા. અમારું જેમ હાલે છે ને એમને હાલવા દે. અમે શાંતિથી બહાર મળીએ છીએ, થોડી ઘણી વાતચીત કરીએ છીએ, અમારું મન હળવું કરીએ છીએ. હા, મન હળવું કરો છો ને? ક્યાં સુધી પપ્પા? ક્યાં સુધી બહાર મળતા રહેશો? આમ આખી જિંદગી પૂરી કરશો તમે? આખી જિંદગી. પપ્પા એવું ના હોય ને. શું ના હોય? હવે આ ઉંમરે લગ્ન કરાવે તો શરમ આવે તો હું ઝાપટ મારી દેવો તને હું. પપ્પા મારું હોય ને તો વાંધો નહીં, મારી દો મને. પણ એક વાત કહું, તમે પુરુષ છો, તમે કદાચ એમને રોજ બહાર મળશો ને તો તમને ફરક નહીં પડે, તમારી વિશે કોઈ વાત નહીં કરે. પણ એક વખત રીચા આંટીનો તો વિચાર કરી લો કે તમે રોજ એમને બહાર મળશો અને સમાજમાં સમય જતાં એમના પર કોઈ આ ઉંમરે આંગળી ચીંધશે તો એના કરતાં તો સારું છે ને કે તમે લગ્ન કરીને ઘરે લઈ આવો. હવે તમે જ વિચારો કે મેં જે કહ્યું એ સાચું છે કે તમે લોકો જે કરો છો એ સાચું છે. પપ્પા, હું ઈચ્છું છું કે એમના જીવનમાં પણ શાંતિ રહે, તમારા પણ, અને તમને લોકોને ખુશ જોઈને મને બહુ સારું લાગશે. દીકરી, તારી વાત તો સાચી છે પણ સમાજનો ડર લાગે છે બેટા. સમાજ? આ સમાજ શું કરી નાખશે પપ્પા? અરે બેટા, આ તને લાગે કે સમાજ શું કરી લેશે, પણ આ માણસને આમ હાલવા જેવો નથી રહેવા દેતો આ સમાજ. હા તો પપ્પા, સમાજ તો એમ પણ બોલશે ને એમ પણ. જો તમે લગ્ન વગર મળતા રહેશો ને તો સમાજ તમને એમ નહીં જીવા દે. એની કરતાં સારું છે કે તમે ઘરમાં પરણીને લઈ આવશો ને તો સમાજમાં 5 દિવસ વાતો થશે, પછી નહીં થાય. ઠીક છે. પછી બધા અપનાવી લેશે પપ્પા. તું કહેશો ને તો સમાજને મૂકી સાઈડ પર, પણ આ ઘરમાં આ સાગર, મીરા, આ લોકો તો માનવા જોઈએ ને. એ લોકોની ચિંતા તમે જરાય ના કરો, એ લોકોને હું સંભાળી લઈશ. એ લોકોને મનાવતા આવડે છે મને. અરે અને નહીં બેટા. માનશે ને તો પણ આ ઘર તમારું છે પપ્પા. અરે ભલે મારું હોય પણ હું નથી ઈચ્છતો કે મારા લીધે આ ઘરમાં ડખા ઊભા થાય. શા માટે દખા કરવા જોઈએ એમણે? કેમ, તમને ખુશ જોઈને શું અમને તકલીફ થવાની? અરે ખુશ અને જ છું. થતી હોય ને તો થવા દો. હું ખુશ છું બેટા, તું મારી ચિંતા ના કરીશ. ના, કોઈ પણ દીકરી કે કોઈ પણ દીકરો પોતાના બાપને સુખી જોઈને અને ખુશ જોઈને ક્યારેય દુઃખી ના થાય. પપ્પા, થોડા દિવસ રહેશે બધું, પછી બધું સરખું થઈ જશે. મીરા પણ માની જશે અને સાગર પણ. જો પણ બસ જોવો, કંઈ નહીં. આપણે રીછા નથી માનતી ને એ બધું થઈ ગયું છે, એ તમે ના વિચારો. એટલે હું તમને કહું, ચાલો મારી સાથે. હા, ચાલો ને, રીછા સાથે વાત કરી હતી. કહ્યું ને તમને, ચાલો મારી સાથે, ચાલો.